प्रभु धारिया मेलनी ताराहेली हाथ माताही हथेली जंखो छुए प्रभु तारो सा पूरा चमकी तारी है प्रभु की नारी पूरा चमकी तारी है प्रभु की नारी ओ मारो प्रेम स्वीकारो तो तू कृष्ण राधा उतर मस्त गुलाबी તમારો છું તમારો વાત ચાહું છું હું બળ તમારો છું તમારો વાત ચાહું છું ઓ તમે રાખજો કે હા તમે રાખજો મારી વાત તમે રાખજો કે હા તમે રાખજો મારી વાત તમારો પ્રેમ ચાહું છું હે જીવેશ્વર हे परमेश्वर हे महेश्वर हे दीनबंधु हे जीवबंधु हे जगबंधु तारणहारा रक्षणहारा हमारा प्रीतम प्यारा वाला मोहन हमारा भाई करीना मांगो હતો અને એક દીકરો એના પપ્પાની સાથે ઊભા હતા અહીંયા ઘણા બધા જે ખુરશી પર વડીલો બેઠા એ થોડા કાઈ નથી રહેતા એમના માટે છે કે ભાઈ દીકરો અને એના પપ્પા કરીના માથા પર ઊભા હતા અને સામેથી અડધી જઈ રહી હતી એટલે રામ નામ સત્યની ધૂન ચાલી રહી હતી એટલે દીકરો હોશિયાર હતો કે કદાચ મણિનગરનો હતો એટલે પપ્પાને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા આ લોકો શું કરે છે એટલે પપ્પાએ જવાબ આપ્યો કે બેટા લોકો બધા ભગવાનનું નામ લે છે એટલે દીકરો વધારે હોશિયાર હતો કેમ કે ક્યાંનો હતો મણિનગર હતો એટલે દીકરાએ પપ્પાને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા બધા ભગવાનનું નામ લે છે લેકિન વચમાં જે વ્યક્તિ સુને છે એ ભગવાનનું નામ નથી લઈ ગયો એટલે બાપાએ દીકરાને જવાબ આપ્યો કે બેટા જેનું હૃદય ધબકતું હોય ને એ જ પરમાત્માનું નામ સમજદાર હો કદાચ એવું પણ બની શકે કે એવા હોય કે જેનું કદાચ હૃદય ન ધબકતું હોય હું સાચું કહું પરમાત્માનું નામ એવું છે કે દાદાનું નામ લો અને બંધ થયેલું ધડકન કે બંધ થયેલા હૃદયના ધબકાર પણ પાછા શરૂ થઈ જાય હું બળ તમારો છું તમારો હું બળ તમારો છું તમારો ઓ નાથ મારા મુझे बुद्धि થયું છે કોઈને નહીં કહેશો તમે બસ હું જાણું છું સાચી પ્રભુજી કરે જે મારા જુસાએ ધબક્યું હૃદય જોતા કરે થયું પહેલી નજરે પ્રેમ દિલમાં જાગે સંગમ ભીના ભીના જાને આપે મુલાકાત વાત કરું તને ચૂડીઓ ભરું તને હરી દઉં પ્રભુ કૃષ્ણ નાથ છે મારો તું
છે દોસ્તારી નાથ છે મારો તું પણ લાગે છે દોસ્તારી મન માનની બગાડો તું કૃષ્ણ રાધા ભવસાગરમાં મારી નાગલડી મારા ગુરુ કૃપાથી પડી ગઈ રજો સંગ લગી મારે તો લેવાની છે ઓ મારે તો લેવાની ઓ સંયમ ક્યારે મળશે ઓ ભજને ક્યારે મળશે ઓ સંયમ ક્યારે મળશે ઓ ક્યારે ઓ ભજને ઓ સંયમ તું ખૂબ મને ગમે છે મારા ઓ મારા દિલમાં તું રમે છે સામણે ઓ છોડી તારા નૈનો ઓ મને ડૂબયો છોડી તારા નૈનો મને ડૂબયો ચૂપકે બીતાવું છું ચૂપકે બીતાવું છું ભાઈ આપણે જેટલા પણ યક્ષાસ ની બધા બિંદાસથી કહે છે કે ભાઈ લવ યુ પ્રભુ લેકિન જે અમુક વડીલ કટાજી લોકોને લાગે કે પ્રભુને લવ યુ કઈ રીતે કહેવાય એમ કહેવાય કે નાનો દીકરો હોય અને એના મમ્મી એના પાસે બોલાવવાનો પ્રયત્ન કરે કે બેટા કાલી કેલી ભાષામાં પણ એક વખત તો બોલ બેટા લવ યુ એક વખત તો બોલ એટલે દીકરો છે ને કાલી કેલી ભાષામાં પણ એક વખત તો જરૂર બોલે કે યસ મને લવ યુ થોડો હજી મોટો થાય ને પપ્પા કંઈક બજારમાંથી એના માટે લઈ આવે ને એટલે પાપાને પણ કે યસ ડેડ આઈ લવ યુ થોડો મોટો થાય પપ્પા કે મમ્મી કોઈ વઢવા ઉતરે ને એ જ સમય એના ભાઈ કે એના બેન એની રક્ષામાં આવે ને એટલે એના ભાઈ કે બેનને પણ કે બ્રો આઈ લવ યુ દીદી આઈ લવ યુ એ થોડો હજી મોટો થાય કોલેજમાં છે એટલે મારી કહેવાની જરૂર નથી કોને કહેતો હશે એ કહેતી હશે પણ દુનિયામાં બધાને જ કહેવા પડે તમે ને હું આપણે ખરેખર જેને કહેવાનું છે ત્યાં કદાચ કાચા પડ્યા અમારા વડીલો બેઠા છે માસા તમારા જમાનામાં ને અમારા જમાનામાં બહુ મોટો ફરક હતો તમારા જમાનામાં છે ને બ્રેકઅપ નતા કેમ કે તમારા જમાનામાં મેકઅપ પણ નતા આ જેટલા મને દાળ આવી છે તો દાળમાં કંઈ અચ્છા અહીંયાથી બોલવા માંગ્યું હા ભાઈ અને હું તમને કહું અહીંયા જેટલા પણ બહેનો બેઠા છે એ લોકો માટે પ્રશ્ન છે કે ભારતની સંસ્કૃતિ છે ને એમ કહે છે પોતાના પતિને પરમેશ્વર માનો હા કે ના બહેનો ભારતની સંસ્કૃતિ એમ કહે છે કે પોતાના પતિને પરમેશ્વર માનો પણ મને ગર્વ છે મારા શાસન પર જે એમ કહે છે તમે તમારા પરમેશ્વરને એક વખત પતિ માની લો અને હું તમને કહું હમણાં તમે તાલી વગાડો છો ને અત્યાર સુધીનો નિયમ છે કે જેમને પણ પોતાના પતિને પરમેશ્વર માન્યા છે એ પછતાયા છે કેમ તારી નથી પાડતો ભાઈ ઇતિહાસ ગવાહ છે કે જેમને પોતાના પતિને પરમેશ્વર માન્યા છે એ પછતાયા છે હું કારણ કહું તમને આપણે યાદ કરીએ સતી સીતાને કે જેને રામને પોતાના ભગવાન માન્યા અને છતાં પણ એને વનવાસ પણ થયો ને એના પછી એને જંગલમાં તર છોડવામાં આવી એ અંજના સતી હનુમાનના માતા કે જેમને લગભગ 22 વર્ષનો વિયોગ સહન કરવામાં આવ્યો અને આ તરફ આપણે જોઈએ કે જેમને પોતાના પરમેશ્વરને પતિ માન્યો એ ચાહે અમારી કૃષ્ણની ખેડી ભગત એવી મીરા હોય કે વીરની પાછળ ગાંડી ખેડી થતી ચંદનબાલા કે સુલસા કૃષ્ણ મહારાજે એમને નતું કીધું કે દાસી બનવું છે કે રાણી અહીંયા જેટલા પણ કુંવારો કે કુંવારી કન્યા છે એક વખત સમજી લે કે પોતાના જીવનમાં દાસી બનવું છે કે રાણી પણ ખરેખર પદ તો એકમાત્ર મારા પરમેશ્વરને કહેવાય ચૂપકેથી કહું છું તને તું ખૂબ મને ગમે છે મારા ઓ મારા દિલમાં તું રમે છે પ્રભુ ઓ જોઈ તારા નૈનો ઓ મન ખેલું બન્યું જોઈ તારા નૈનો મન ખેલું બન્યું ભાઈ આટલું સરસ પદ છે લેકિન આ પદની અંદર પણ છે મહાત્માજી નાની ભૂલ થઈ ગઈ છે અને ભૂલ એને હાથે કરીને કરી એટલા માટે કે આ જે વર્ગ જે આ ગીત સાંભળે ને એને પણ સમજમાં આવી જોઈએ કે અંદર કંઈ ભૂલ છે ભાઈ કોઈ કહી શકે ભૂલ
હું કહું આખા જગતને આખી દુનિયાની સામે જો કહેવામાં આવતું હોય લખ્યું તો મારા જગતપતિને ચૂપકેથી કહીશ. અને મારા વડીલો બેઠા છે ને એ લોકોના જમાનામાં એક મૂવી હતું જેનું નામ હતું મુગલે આઝમ અને એની અંદર એક બહુ સરસ મજાનું ગીત હતું જબ પ્યાર કિયા તો. આજે દાદાને પણ કેવું છે પ્રભુ જબ પ્યાર કિયા તો દુનિયાની સામે કહું છું આય દુનિયાની સામે કહું છું આય અરે દાદાની ભક્તિમાં રેલગાડી આવી અરે દાદાની ભક્તિમાં રેલગાડી આવી અરે રેલગાડી આવી સૌ ભક્તોને લાવી ઓ રેલગાડી આવી ભક્તોને લાવી અરે દાદાની ભક્તિમાં રેલગાડી આવી અરે દાદાની ભક્તિમાં રેલગાડી. જે રીતે હર્ષિભાઈ કીધું બધા 3 સંગીતકારો આપણા ભાઈ એ અમદાવાદના છે, હું મુંબઈથી છું એટલે સ્વાભાવિકપણે મારે કોઈ વાહનનો ઇસ્તેમાલ કરવો પડે એટલે અમે ટ્રેનની અંદર આવ્યા એટલે મુંબઈથી અમદાવાદની સફર અમે ગાડીમાં કરી એટલે અહીંયા મને ગાડી ચલાવી છે અને અહીંયા હું એકલો નહીં બેસું. હર્ષિભાઈ આપણે આખા આ ઓડિટોરિયમમાં જેટલા હરેક વ્યક્તિ બેઠા છે ને એ બધાની ગાડીની અંદર બેસાડવા છે. ભાઈ બેસવું છે ભક્તિની ગાડીમાં. અહીંયાથી શરૂ થયેલી આપણી ગાડી સિદ્ધશિલા તરફ પહોંચે બસ એ ભાવ સાથે અમારા તબલા પર ભાઈ ગૌતમભાઈ બેઠા છે. આપણે એવું કરીએ લગભગ તબલા છે ને માત્ર સુર ના આપે કે તાલ ના આપે પણ સાથે સાથે એવા બધા અવાજ કરી આપે અને એ અવાજમાંથી એક અવાજ છે ટ્રેનનો. એ ટ્રેનની અંદર આપણે સૌ બેસીએ અને દાદાની ભક્તિમાં આપણે સૌ એ ટ્રેનની અંદર બેસીએ. હાલો આપણી ટ્રેનમાં છે ટીસી હોય એનો પણ કલર વ્હાઈટ હોય તમારો પણ વ્હાઈટ છે. જે તારી નામની ટિકિટ ન પાડે ને એનું ચાલાન કાપજો. सपना तुझे याद करूं
ઉપકાર કર્યા કે અનંતા પદ પદ સમરું ઓ સપના વિજા તુझे याद करूं उपकार કર્યા કે અનંતા પદ પદ સમરું ઓ ભીખી કહું છું તને મિસ્યું પ્રભુ ઓ ભીખી કહું છું તને મિસ્યું પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા પ્રભુ ઓ મારા દિલમાં તું રહે છે કામદારા પ્રભુ માત્ર બે કે ચાર જણ ઉભા થાય ભાઈ શોભે અમદાવાદ વાળાને હું તમને કહું અમે છે ને મુંબઈથી આવ્યા છે અને મુંબઈથી અમારા ચાર યુવાન છે ને ગિરનારની જાત્રા માટે ગયેલા લગભગ નીચે ચૈત્ય મંદિરની શરૂઆત કરીને એ જ સમય લગભગ એક 80-85 વર્ષના માજી પર એ ચાર છોકરાઓની નજર ગઈ માજીએ ગિરનાર ચડવાની શરૂઆત કરી એટલે અહીંયા આપણે છોકરાઓ ચૈત્ય મંદિરની શરૂઆત કરી ચૈત્ય બંધન પૂર્ણ થયું લગભગ 20-25 મિનિટ જેવી થઈ હશે અને એ જ સમય એ ચારે ચાર છોકરાની દ્રષ્ટિ માજી પર પડી અને લગભગ 20-25 મિનિટની અંદર માત્ર કદાચ 60-65 પગથિયા કાપ્યા હશે માજીએ એટલે ચાર છોકરાઓને એવું લાગ્યું કે કદાચ એમની પરિસ્થિતિ બરાબરથી નહીં હોય કદાચ વ્યવસ્થા આપણે કરી દઈએ તો એટલે ચારે ચાર વ્યક્તિએ ત્યાં જઈને વાત કરી એ 80-85 વર્ષના માજીએ એટલું કીધું ભાઈ હજી શાસન મનમાં આપણે શરૂ નથી કરી પુણ્યશાળી શાસન મનમાં શરૂ નથી કરી ભાઈ માજીને પ્રશ્ન પૂછવામાં આવે કે માજી એક કામ કરો તમે દાદાની જાત્રા કરો પણ તમે આવી રીતે ચાલતા જશો અમને સારું નહીં લાગે અમે તમારા માટે બહુ સરસ મજાની ડોળીની વ્યવસ્થા કરી આપીએ છીએ તમે ડોળીની અંદર બેસો નેમિના દાદાના દર્શન કરો પૂજા કરો અને તમારા ડોળીનો લાભ છે ને અમને આપો એટલે ચાર યુવાને સામે આવકાર આપ્યો કે માજી ડોળીની વ્યવસ્થા અમે કરી દઈશું આખી વ્યવસ્થા અમે સંભાળી દઈશું એટલે માજીએ સામે જવાબ આપ્યો બેનો અહીંયા ભાઈ અહીંયા બે મિનિટ ભાઈ સામે માજીએ આવકાર આપ્યો કે ભાઈ એવું છે કે લગભગ 82 વર્ષની મારી ઉંમર છે બન્યું એવું કે કોરોનાની લહેર આવી અને એની અંદર બન્યું એવું કે પહેલી લહેરની અંદર એવી સંભળાઈ કે હોસ્પિટલ ભેગી થઈ મારી આજુબાજુમાં 35 અને 45 વર્ષના નવ યુવાનોની ટિકિટ કપાઈ હતી ત્યારે એમ લાગ્યું કે હવે આ માજીનો ભરોસો નહીં આ વખતે મારી ટિકિટ કપાશે દાદા નેમને યાદ કર્યું ને પરમાત્માને એટલી વિનંતી કરી જો બચી ગઈ તો તારા શરણે આવીશ અને બન્યું પણ એવું પ્રભુ નેમની કૃપા એવી વરસી કે કોરોનાની અંદરથી બહાર આવ્યા ઘરે આવ્યા હજી તો આવ્યા બીજી લહેરની અંદર પાછા માજી સંભળાયા અને પાછા હોસ્પિટલ ભેગા થયા આ વખતે તો માજીને લાગ્યું કે કોઈ હિસાબે આ વખતે બચવા જેવી વાત લાગતી નથી છતાં પણ એક નેમ પ્રત્યેની શ્રદ્ધા સામે પરમાત્માને પડકાર આપી કે પ્રભુ જો બચી ગઈ તો તારા શરણે આવીશ અને બન્યું પણ એવું ફરીથી દાદા નેમની કૃપા એવી વરસી કે પાછા માજી આવી ગયા એ માજીએ ચાર યુવાને એટલું કીધું કે બેટા મારા માટે ડોળીની વ્યવસ્થા કરવાની કોઈ જરૂર નથી 82 વર્ષની ઉંમર છે દાદાની 99 કરવા આવી છું ને આજે મારી 72મી જાત્રા છે એટલે કહેવાની વાત એ છે એક માજી લગભગ 82 વર્ષની ઉંમરે ગિરનારની 99 કરતા હોય તો શું એમનું ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન નહીં થયું હોય એમના હાડકાના સાંધામાં દુખાવો નહીં હોય અને આપણે તો લગભગ પ્રાય કરીને એવું જોવા મળે છે કે બધાના જ વાળ કાળા છે અને છતાં પણ આપણે બેઠા રહીએ તો કઈ રીતે ચાલે ભાઈ અને હું તમને આગળ વળીને એક વાત કહું કે માજી છે ને સૌરાષ્ટ્રના હતા એટલે દીકરા સામે અમારા મુંબઈના છે ને લોજિક પર બહુ વધારે વિશ્વાસ કરે એટલે માજીને પ્રશ્ન
પૂછો કે માજી આવી રીતે જાત્રા થાય એટલે માજી કદાચ સૌરાષ્ટ્રના હશે એટલે એમના લેખામાં કાઠિયાવાડી લેખામાં એટલું જ કીધું અરે ન થાય આ તો લોકો કરાવે ને તો થાય એટલે અહીંયા જેટલા પણ બેઠા છે ને એમને તો એટલું કહીશ કે આપણે બેસાય નહીં એવો ઊભો કરે ને તો થવાય કે સંસારથી વિરતી કોકિરનાથી મુક્તિ ઓ લખવાર છે એક મારો આધાર છે એક રસ આદેશ્વરનો મુખ મલકતો રૂપ નિકારી છે આદેશ્વરનો મુખ મલકતો રૂપ નિકારી છે મંદિરોની નગરીમાં જાહો જલાલી છે જિંદગી કી કાળી છે જિંદગી કી કાળી છે संबंध हो जाए साथ छोड़ से प्यारे निश्चय मारो हाथ पकड़ से समझन देशे साधन देशे शक्ति बन देशे भूल जो पड़ी मुझने मार के जान से भूल जो पड़ी मारो सब के बधार से शासन आ जगमा से
હોય ત્યાં કોઈના રિસ્ટ્રિક્શન કે લિમિટેશન્સ હોય અને દીવા આપણે કરી ન શકીએ, પણ આપણી પાસે આપણને બધાને આપણા દીકરા દીકરી કરતાં પણ જે વહેલું છે એવો મોબાઈલ ફોન આપણી પાસે હોય જ છે. અને એ સમયે મને યાદ છે કે હું પણ સ્પેશિયલ આ સોંગ સાંભળવા જતો હતો અને આ સોંગ એની અંદર લગભગ એવું દ્રશ્ય જોવા મળે કે મોબાઈલ ફોનની અંદર લોકો ફ્લેશ લાઇટ ઓન કરે અને દરેક જણ સાથે સાથે પણ અમારો સાથ આપે, જે ગાતાવાનો સાથ આપે. તો આજે એ દ્રશ્યને ફરી એકવાર હું જોવા માંગુ છું. તમારી પાસે મોબાઈલ છે, મહેરબાની કરી ફ્લેશ લાઇટ ઓન કરતા પહેલા બેટરી પર્સન્ટેજ નહીં જોતા. કઈ ઘણાની આદત હોય અને એમ જોવે કે નહીં 5% રહેવા દો જી, કોઈ ઇમ્પોર્ટન્ટ કોલ આવી જાય તો કોઈ ચિંતા ન કરો, મારી પાસે બોર્ડ ખાલી છે, તમારી ચાર્જિંગ થઈ જશે. પણ એક ઇતિહાસ રચવો છે. જેટલા પણ બેઠા છો દરેકની પાસે મોબાઈલ હશે, ચાહે કોઈ બેઠા માજી હોય કે યંગ કોઈ વ્યક્તિ હોય, દરેક જણ ફ્લેશ લાઇટ ઓન કરીએ અને આ દ્રશ્ય ફરી એકવાર અમારે જોવું છે. બધા સાથે કહેવા દે Money,
लागी बबू बबनी में तो मांगी तेरी स्वीकारो स्वामी तुम्हारी बात नहीं जो जैसे बिगड़ा जो मेरा सिकड़ा तू मेरे कितना मेरा सिकड़ा करके जो प्रभु हरिया पल कर गया अल्लाह प्रगट मुल्ला करके जो प्रभु हरिया पल कर गया ક્ષત્રિય કુંડમાં પાવા વાગા બાવા વગાડ્યું પાવા વાગા ક્ષત્રિય કુંડમાં પાવા વાગા અરે હાકલ કાઢે રે ભાઈ હાકલ કાઢે હાકલ કાઢી ભાઈ હાકલ કાઢી સીધે શાસનમાં હાકલ પડે હાકલ પડે રે ભાઈ હાકલ પડે સીધે શાસનમાં હાકલ પડે
વિછડો મારો આરામ તું મારો વિશ્રામ તું મારો આરામ તું મારો વિશ્રામ તું મારો આરામ તું મારો વિશ્રામ તું મારો આરામ પ્રભુ તું લાવો ઓ ગાવો ઓ ભાવો. ભાઈ એવું લાગે છે કે આપણે બધાએ ગાવાની જવાબદારી કોઈ 2 કે 5 કે 10 વ્યક્તિ પર મૂકી દીધી છે. ભાઈ જે અંતરિક્ષ દાદાના તાળા 42 વર્ષ પછી ખુલ્યા હોય અને એનું નામ માત્ર પડે અને આપણા લગભગ 3.5 કરોડ રોગટા ઊભા થઈ જાય એવા અંતરિક્ષ દાદાનું અત્યારે નામ લેવામાં આવે. થોડી વાર પહેલા અમે બોલીએ અને કદાચ આપ ધીરે ધીરે અવાજ આપો એટલે અમે સમજી શકતા હતા કે સંખ્યા ઓછી હતી, પણ હવે તો એવું લાગે નીચેનું ભરાયું અને ઉપરનું બાલ્કની ભરાઈ ગયું. ભાઈ પાછળ કેમ જોવો છો? મારા પર વિશ્વાસ નથી? હા ભાઈ, એ પરમાત્માનું નામ લેતા લેતા કે લાવો અંતરમાં અંતર લાવો અંતરમાં લાવો અંતરમાં. ભાઈ લગભગ દરિયાની અંદર કોઈ વ્યક્તિ ડૂબતો હોય તો એના શરીરનો કયો અંગ ઉપર હશે? માથું કોણ બોલ્યું? શું હશે ભાઈ? હાથ ઉપર હશે. મને લાગે છે કે ભાવ સમંદરની અંદર તમે હું આપણે પણ તો ડૂબી જ રહ્યા છે, તો આપણું શું ઉપર હોવું જોઈએ? કે લાવો અંતરમાં અંતરિક્ષજી 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 લાવો અંતરમાં અંતરિક્ષજી. ઓ યાદ તારી કરે એ આવી મને કોમે કોમે તારી લે તું કોમે કોમે તારી લે તું ઓ મારો ભરતારી તું મારો રંગારી તું અંતરિક્ષ પ્રભુજી તું મારા અંતરિક્ષ પ્રભુજી તું રાણી રે આંખો મારી યાદ ભાવની દિશા ગાઈ જે આવે પ્રવીણ તારી એના જાય તો વિઘ્ન હારી વિઘ્ન હરનારી સાચા મારી વિઘ્ન હરનારી તું સાચા મારી તું અંતરિક્ષ વાસુદેવ પ્રભુ બોલાવો 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 અંતરમાં અંતરિક્ષજી બોલાવો અંતરમાં અંતરિક્ષજી બોલાવો અંતરમાં અંતરિક્ષજી બોલાવો અંતરમાં અંતરિક્ષજી બોલાવો અંતરમાં અંતરિક્ષજી. સિદ્ધાચલ મારો આદિનાથ પ્યારો સિદ્ધાચલ મારો આદિનાથ પ્યારો મને સિદ્ધ શિલાઈ લઈ જનારો મને સિદ્ધ શિલાઈ લઈ જનારો મારું રક્ષણ મારું તારે મારું રક્ષણ મારું તારે મારા હાથ મને શુદ્ધિ દેનારો મારા હાથ મને શુદ્ધિ દેનારો ધીરાજ વીરા ધીરાજ વીરા ધીરાજ વીરા આદિનાથ 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 ગિરિરાજ 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 હર્ષભાઈ, અમે છે ને મુંબઈથી આવીએ છીએ અને આ લગભગ એક મરાઠી ગીત છે અને મરાઠીમાં છે ને આમ નાસિકને લીધે બહુ વખણાય, પણ એનો એક નિયમ છે કે આવા બધા પદો ચાલતા હોય એટલે માત્ર આપણા હાથ નહીં પણ જે આપણા હાથ હોય તે આપણા પગ આવવા જોઈએ. એટલે સમજાયું? મને પણ ખબર છે તમને પણ ગાદી મળી છે ને ગાદી અમને પણ મળી છે એટલે ઊભા થવાનું મન ન થાય, સ્વાભાવિક છે, પણ થોડી ઘણી પરમાત્માની ભક્તિમાં આપણે ઊભા થઈને એવા તરબોળ થઈએ અને લગભગ પ્રશ્ન એટલો છે કે જેટલા કાળા માથાવાળા છે ને બાકી બધા ઊભા થઈ જાય. ભાઈ આ તો તમે પ્રશ્ન સમજ્યા નથી, આ તો પોતાની જાતને તમે નવયુવાન માનતા નથી.
અમારા નરેન્દ્ર મોદી છે કે જે લગભગ 82 વર્ષની ઉંમરે પણ પોતાની જાતને નવયુવાન ગણતા હોય. ઓ ગિરિરાજ 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 ગિરિરાજ. ઓ અરે ભાઈ બેનો નહીં, ઓનલી ભાઈઓ માટે છે ભાઈ. અમે આ બધી વસ્તુ માટે ઓલરેડી છપાઈ ગયા. ઓ ગિરિરાજ 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 ગિરિરાજ. ઓ આદિનાથ 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 આદિનાથ. ઓ ગિરિરાજ 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 ગિરિરાજ. ઓ આદિનાથ 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 આદિનાથ. પહેલી વખત એવું જોવા મળ્યું કે બધી જગ્યાએ છે ને આગળવાળા થોડા હોશિયાર અને પાછળવાળા એમને બેઠો હોય, પણ અહીંયા ઉલટું જોવા મળે છે ભાઈ કે પાછળવાળા એટલા હોશિયાર અને ઉપરથી કૂદી રહ્યા છે, પણ આગળવાળા ભાઈ અમારા બધાને મોઢું નથી ગમતું. ગમે છે ને થોડું ઘણું તો ગમે છે ને તમને બધાને. સૌ સાથે મળીને ભક્તિના રસમાં તરબોળ થઈ. હાલો પાછળ જેટલા પણ છે કદાચ નાચવું હોય તો તમે આગળ આવી શકો, એમાં કોઈ વાંધો નથી. અને ભક્તિમાંનો નિયમ છે કે જે નાચે યંગ કહેવાય અને જે યંગ હોય નાચ્યા વગર રહે. एक बार બધા સાથે મળીને ભક્તિમાં જોઈશું. ચાલો
छोटी अखियाँ छोटे छोटे बाल छोटो सो मारो कृष्ण छोटो सो मारो कृष्ण खसी खसी ने बनी बनी खूब खूब मलकाई सी सजी रजी ने बनी बनी खूब खूब मलकाई सी हरे हमारा महावीर जी 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 हो दिन दुखियानो तुझे वेली तुझे तरहा तारा महिमा प्रभु जी तारा महिमा नहीं पार राजपाट ने वैभव छोड़ी छोड़ी दीधो संसार तारा महिमा नहीं पार उतारा महिमा नहीं बोल महावीर स्वामी भगवान की। जो युद्ध लड़े मैदानों में, अरे जो युद्ध लड़े मैदानों में वो इंसान वीर कहा जाए। जो युद्ध लड़े मैदानों में वो इंसान वीर कहा जाए। जो युद्ध लड़े अपने मन से, अरे जो युद्ध लड़े अपने मन से, अरे वो महावीर कहा जाए। अरे वो महावीर कहा जाए। हवा वीर की शक्ति महावीर की भक्ति में જ્યારે આપણે બધા જોડાયા છીએ ત્યારે પ્રસંગને આગળ વધારીએ। થોડી ક્ષણોની અંદર ફરી અમે બધા જ તમારી સાથે જોડાઈશું, પણ એ પહેલા વાહ, આજના પ્રસંગના વિશેષ અતિથિ હાડેચા રાજસ્થાન નિવાસી મૂળ ભામાશા સૃષ્ટિવરે શ્રી બાબુલાલજી એનો બંસાઈ આપણી વચ્ચે વધારે જીતવા જોરદાર તાળીઓથી આપણે એનું અભિવાદન કરીએ। કદાચ જીન શાસનની અંદર ભામાશા જેમને કહી શકાય એવા પુણ્યશાળી આપણી વચ્ચે વધારે છે। એકવાર બધા પોતાના સ્થાન પર ઊભા થઈ અને જીન શાસનનું ગૌરવ, જીન શાસન રત્ન એવા પુણ્યશાળીને આપણે સૌ સામે આવીને તાળીઓ લગાવીએ। ખૂબ ખૂબ અંતરથી વંદના, ખૂબ ખૂબ અંતરથી વંદના। દરેકને વિનંતી
વિનંતી કરીશ દરેકને પોતાના સ્થાન પર વિરાજમાન થઈશું. આપણી વચ્ચે આપણા જ શ્રી સંઘના નાના નાના દીકરાઓએ બહુ સરસ મજાની એક પ્રસ્તુત કરવા માટેની તૈયારી કરી છે. એને આપણે બધાએ જ એકદમ ભાવુકરૂપ માણવાની છે અને એ દ્રશ્યના પણ સાક્ષી બનવું છે. તો વિનંતી કરીશ દરેકને પોતાનું યોગ્ય સ્થાન લઈ લેશો. पावन पदधारी धरती भगवान करी वीर प्रभु नो वेश धरी सैगव शरगार धरे जय जयकार करे 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 जय जयकार करे
બધા પોતાના સ્થાન પર બિરાજમાન થાઓ। આ બીજું ચરણ પરિપૂર્ણ થયું, હજી ત્રીજું ચરણ। अरे ये तो सिर्फ झांकी है, अभी तो बहुत कुछ, ये तो सिर्फ छोटा सा ट्रेलर है और पिक्चर अभी। પોતાના સ્થાન પર બિરાજમાન થજો। અહીંયાથી જે એક પદ લેવાયું નેમ રસ, એ મારા કલ્યાણ મિત્ર એવા ભારતભાઈ ગળાએ ગાયેલું છે અને લગભગ એવું સૌભાગ્ય છે કે મારે એમની સાથે સ્ટેજ શેર કરવાનો આવે અત્યારે એ વ્યક્તિ આવા સિઝનની અંદર કે જ્યાં લગભગ ઠેઠ દીક્ષા છે, લગભગ એવું બનતું હોય કે દીક્ષાર્થીને મુહૂર્ત મળતું હોય એટલે સૌથી પહેલા પારસભાઈ ગળાને ફોન કરે કે સાહેબ તમે આ દિવસે અવેલેબલ છો, અને પછી સામે વાત કરે એવા અમારા પારસભાઈ અત્યારે સરાકની ભૂમિ પર જઈને સરાકવાસીઓને ધર્મ પમાડી રહ્યા છે। આવી સિઝનની
जिन शासन का परचम लहराओ। ભાઈ તબલાના ઢોલ પર જે તમને તાલમાં રંગાવી રહ્યું છે અમારા એવા ગૌતમભાઈ છે, પોતે જન્મે વૈષ્ણવ છે, જૈન નથી, લેકિન આજથી વર્ષ પહેલા જેમને ગિરિરાજની ચોવ્યારો છઠ કરીને સાત જાત્રા કરી એવા અમારા ગૌતમભાઈ પાછળ બેઠા છે અમારા હાર્દિકભાઈ ભદ્રેશ્વર, જે પહેલા તારે તમને નચાવી રહ્યા છે। અમારે હર વર્ષે સરાજ જવાનું થાય, અમે જૈન છે એટલે જે અમારા માટે આવા બધા શબ્દો વપરાય કે શાસન રત્ન કે શાસન સેવક, અમે આનામાં ચોકડી મૂકીએ છીએ। અમે બધે વ્યવહારથી જવાવાળા વ્યક્તિઓ છે એટલે શાસન રત્ન કે શાસન સેવક અમને ના શોભે। સરાજમાં જવું એ અમારા માટે બહુ મોટી વસ્તુ નથી, શાસનને પામેલા છે એટલે, પણ પાછળ બેસેલો વ્યક્તિ જૈન નથી, દરજી છે। તમારે સીઝન આવે અને તમે એ ટાઈમે બિઝનેસ ન છોડી શકો, પર્યુષણ જેવા સીઝનની અંદર અમારી સાથે સરાજ આવવાનું, ત્યાં મફતમાં 4 ટાઈમની ભક્તિઓ કરાવવાની, ગમે તેવા પરિસ્થિતિમાં રહેવાનું, એવું બને મારે 3 ટાઈમ વાપરવું હોય છતાં પણ એક જ ટાઈમનું આવે અને એક જ ટાઈમમાં મારે ગુજારો કરવાનો, એવી પરિસ્થિતિમાં રહેવાનું, અને છતાં પણ અમારી સાથે દાદાની પૂજાઓ કરવાની અને સાથે સાથે 2 ટાઈમના પ્રતિક્રમણ કરવાના એવા અમારા હાર્દિકભાઈ ભદ્રેશ્વર। પાછળ અમારા કરણભાઈ બેઠા છે, જે ગ્રુપના નાતે તમને આટલી સરસ મજાની ભક્તિ કરાવી રહ્યા છે। અમને એમ કહેવાનું મન થાય કે બહારના સંગીતકારોમાં કદાચ આચારને ઠેકાણા ન હોય, અમને ગર્વ થાય કે અમારી બાજુમાં બેસેલા આર્ટિસ્ટોમાં એવા આચાર જોવા મળે, એવા અમારી આખી ટીમ માટે એકવાર જોરદાર તાળીઓ। અને લગભગ જતીનભાઈ છેલ્લી 5 મિનિટ લઈશ। અમે છે ને 1 2 3 4 5 જણ અમે છે ને ભારતના 5 ખૂણામાં લઈ જઈએ। એ ભારત દેશે અલગ અલગ પ્રાંતે સંગીત જગતને પોતાનું યોગદાન આપ્યું છે। એ કઈ રીતે આપ્યું છે, કેવી રીતે આપ્યું છે, ભાઈ જોવું છે? બેઠા છો ગુજરાતમાં, લેકિન 5 દિશામાં જવું છે, બસ માત્ર 5 મિનિટ આપો। સૌથી પહેલા પ્રાંત આવે પંજાબ, અને પંજાબને યાદ કરતા એટલું થાય કે જે પંજાબે આપણને વલ્લભસુરી સમુદાયની ભેટ આપી, એ સંગીત જગતને પોતાનું યોગદાન કઈ રીતે આપ્યું એની એક નાની ઝલક। લગભગ એક સમયમાં એવું હતું કે જે સાઉથની ભૂમિ આમ ધર્મના નામે સાઉથ હોલી રહેતી હતી, અત્યારે ધર્મના નામે એ ધરતી પણ ધગધગતી થઈ છે। એ સાઉથની ભૂમિએ સંગીતને પોતાનું યોગદાન કઈ રીતે આપ્યું એની એક નાની ઝલક।
આવીએ છીએ અને મુંબઈ મહારાષ્ટ્રની અંદર એક વસ્તુ ફેમસ છે. શું ભાઈ? એક જગ્યા પર આવો પ્રસંગ ચાલતો હતો એટલે અમે આવી જ રીતે કરી રહ્યા હતા એટલે સામે પૂછ્યું કે ભાઈ મુંબઈની અંદર શું ફેમસ છે? તો એક ભાઈ શું વડાપાઉં? ભાઈ ત્યાંથી પણ આવો જ કે ભાઈ હું સમજી ગયો તમને ઓડિશાથી લાગ્યો છે. હા ભાઈ, એ મહારાષ્ટ્રની ભૂમિએ કે જેમને નાસિક, લાવણી અને લેઝિમ જેવી અલગ અલગ બેન્ડ જે સ્થાપિત કર્યું છે એ મહારાષ્ટ્રને યાદ કરીને અને એમ કહેવાય કે ધર્મનગરી એટલે કે મુંબઈ, એવા મુંબઈ કે અમે આવીએ છીએ એ મહારાષ્ટ્રે કઈ રીતે સંગીતમાં પોતાનું યોગદાન આપ્યું એની એક નાની ઝલક. ભાઈ તમારી બધાની પાછળ છે ને કાકા છે, શું કરી રહ્યા છે? જો રેડ છબ્બામાં કાકા એકવાર પાછું કરો ને. જે ખુરશી પર બેઠા છે, જે અહીંયા હાથ કરી રહ્યા છે, જે માથા પર હાથ કરી રહ્યા છે, શું કરતા હતા અમે તમે? ભાઈ દેખાય છે? જો કરે છે પાછું. કાકા એક ઊભા થઈ જાઓ ને. અચ્છા એવું છે. કાકા બધાને કરે વાકા, અમારા એમ કહેવાય. એ મહારાષ્ટ્રની ભૂમિ કઈ રીતે પોતાનું યોગદાન આપ્યું એક નાની ઝલક. ભાઈ રાજસ્થાને શું આપ્યું છે આપણને? શું ખબર? ઘુમર. અચ્છા મને પહેલાનું ઓડિશા એટલે આવું બધું યાદ આવતું હશે. એ મેવાડી ભૂમિ જેને આપણને લગભગ કલા મોણેશ્વરી મહારાજની ભેટ આપી છે એ રાજસ્થાનની મેવાડી ભૂમિ કે જે ભારતને કઈ રીતે પોતાનું યોગદાન આપ્યું એની એક નાની ઝલક. અને ભાઈ રાજસ્થાનમાં શું ફેમસ છે? ભાઈ બતાવીશ. આજના લાભાર્થી પરિવાર લગભગ મારવાડી છે. ક્યાં છે ભાઈ જે સવારે અમને કેબર કાકા તો તમારે ભાઈ મારવાડી મને બોલ મને ખાવ તો એ ગુજરાતી સમજતા હશો તો આપના સ્વર તાને ઉભા થઈ જાઓ. બસ એટલું કરવું છે આપણે. આટલું તો મને પણ આવડે ભાઈ. મને એવું કંઈક નીકળશે. એ રાજસ્થાની ભૂમિ. હલો
સામે ભગવાન છે એમાં સૌથી વધારે કોઈ પ્રાંતનો ફાળો હોય તો ઈ અમારું ગરવી ગુજરાત અને એ ગુજરાતને જાણ કરીને ભાઈ ગુજરાતમાં શું ચાલે ભાઈ એ ગુજરાતની ભૂમિને યાદ કરતા સંગીતમાં પોતાનું યોગદાન કઈ રીતે આપ્યું એની એક નાની ઝલક હલો ગુજરાતમાં બન્યા છું કોઈ પણ એકના હાથ નીચે હોય ને તો આ ઢોલ તમારે ત્યાં લઈ જવાનું એમના કાનની બાજુમાં હવે ઊભા થઈ ગયા હવે પતી ગયું હવે અમે નહીં રોકી શકીએ भिखारी खीबर वो भावे भिखारी खीबर वो भावे निकला रसगुल्ला के में भोला
મોહબ્બતની શાશ્વતી ગોળીમાં આંબી તપજે કરે નહીં એ આંબી તપજે કરે નહીં હેને 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 ડાયાબિટીસ अनुपमा के मन भूला ये थिएटर में पिक्चर જોવા ગમે ને પેલું ડિઝની હોટસ્ટાર નેટફ્લિક્સ ને એમેઝોન પ્રાઇમ કે મને ભૂલા પણ મણિનગર જૈન સંઘના જિનાલયમાં જઈને જે મારા વાસુદેવ દાદાના દર્શન કરે મારા વાસુદેવ દાદાના અને चैत्र सुर तेरसना वीर की शक्ति महावीर की भक्ति में भक्ति जे करे नहीं हेने 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 मोतियो आवे बजिलो 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 पानी पूरी में पिज्जा वो भावे गैती शाक लेवानी કરીને ખબર પડે કે હજી સુધી થોડું મોડું થયું સમજી લો કે ક્યાં ઊભા છે હે પાણી પૂરી ને पिज्जा वो भावे ને પેલી ઓનેસ્ટ ની પાવ ભાજી કે ભૂલા હે પાણી પૂરી पिज्जा वो भावे હર્ષિલભાઈ કાલે પેલા પાડા ને તો બિલ તમારા નામે ભાગશે मैं तेरी पाँव भाजी के मन भूला पर शासन ની અંદર ઉત્કૃષ્ટ તપ આરાધના ઉપવાસ તપ જે કરે નહીં ઉપવાસ તપ જે કરે નહીં તીખું તીખું ખાય પછી શું થાય હે 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 એસિડિટી Thank you.
है, जो जीवन के संग्राम में हिम्मत के हथियार डाल देता है। इतिहास ऐसे कायरों से नहीं, पर मेरे महावीर जैसे शूरवीरों से बनता है। પણ આજે આરતીનું આયોજન એ નથી, પણ પ્રભુની છડી બહુ મહેનત કરીને બનાવી છે। એ છડી લઈને દાદાને ઘણી ખમ્મા પાઠવીએ અને ત્યાર પછી એની રજા બોલીશું। અમુક સમયને ધ્યાનમાં રાખવો પડશે, એટલે ખાસ એ સમયને ધ્યાનમાં રાખી આગળ વધો। સોની की छड़ी, रुपए की मशाल, जन्नत का जामा, मोती की माला, आज उसे निगाह रखो, जीवने प्रतिपालक देवाधिदेव, तरण लोकनाथ, करुणाना सागर, धर्म धुरंधर, दयाना अवतार, राजराजेश्वर, शिवमना दातार, सत्पनारो शिखर, शुद्धि लोकनाश, वैराग्य नवेश, वात्सल्य रोंबार, जीवोनो तारणहार, जीवोनो आधार, नम्रतानो भंडार, राग द्वेष हरनार, परम संयमी, विश्ववानेश्वर, दया सिंधु, अनंत उपकारी, अनंत ज्ञानी, महामंगलकारी, स्वयं गुणानी, विनोदनाथ, बलस्थ पुष्करावत, शक्ति कुंडना राजा, गोपातीर्थना नाथ, आवापुरीना नरेश, रुचि बालिकाना सम्राट, सीताराम राजाना गुरुदीपक, त्रिशिला माताना नंदन, गुरु गौतमना गुरु, चट्टाना तारणहार, चंद्र कोशियाने तारनार, सूर्य जीवा तेजस्वी, चंद्र जीवा शीतल, सिंह जीवा शौर्यवन, आणि सिंह लांछन, श्वेत मंडळवाळा, 7 हातनी कायावाळा, 72 वर्ष आयुष्यवाळा, जागता तीर्थंकर, शासन धरोहर, प्रखर गुणवंत, सदाय करुणावन, नांद्याती धुमंडन, श्री 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 24वां तीर्थंकर महावीर स्वामी भगवान ने बड़ी खम्मा, बड़ी खम्मा, बड़ी खम्मा। वो बस मोखनो छे अभियोग तारो, बस मोखनो छे अभियोग तारो, वो मने वो मने राग से सतवारो कदा कामण तमें અમે તારા બની બેઠા, તમારી પ્રીતમાં ગાયન અમે લીલા બની બેઠા, તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થઈ બેઠા, તમે આધાર થઈ બેઠા, અમે લાચાર થઈ બેઠા, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી।
ગરમીનો ચહેરો તમારા મુખે જોઉં. તમારા મુખે જોયું હવે ફરિયાદ થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી હૃદય મારું શ્વાસ ભરે છે હવે કાલ તો શ્રેમ છે સાધન મંથી સત્વનો રણકાર તો શ્રેમ છે કોઈ ન હોય જો સાથે મારી સતવાર તો શ્રેમ છે સર્વત્ર છે સર્વસ્વ છે દેવાધિદેવ પ્રેમ છે કિનારે શ્રી પ્રભુ પ્રેમ છે હે પ્રેમનો મને પ્રેમ છે કિનારે શ્રી પ્રભુ પ્રેમ છે હે પ્રેમનો મને પ્રેમ છે નથી કોઈ યોગ્યતા મારી તો એ કરુણા ભય તારી સ્વીકાર્યો છે તે હું છે રહીશ હું તારો આભારી. ભાઈ આજે પરમાત્માનું કલ્યાણ છે. દાદાની વિનંતી એટલી જ કરવી છે કે પ્રભુ 12.5 વર્ષની ઘોર સાધનામાં તે ક્યારેય કાંઈ જ બોલ્યો નથી. બસ પ્રભુ તારી અનન્ય કૃપા અમારા પર એવી વરસે કે અમારા જીવનમાં પણ કાંઈ પણ ઊંધું ચતું થાય તો પ્રભુ તારા જેવી સહન શક્તિનો એક અંશ તમને મળે. બસ એ સંકલ્પ સાથે આપણે અહીંયાથી બહાર જઈએ. એમ કહેવાય કે થોડું દોડીએ થોડુંક ચાલીએ તો તમારું સ્વસ્થ ચાલે. એમ કહેવાય કે થોડુંક ચલાવી લેવાથી દુનિયા વ્યવસ્થિત ચાલે. બસ એ ભાવ સાથે પરમાત્માને એટલી વિનંતી કરવી છે નથી કોઈ યોગ્યતા મારી તો એ કરુણા ભય તારી નથી કોઈ યોગ્યતા મારી તો એ કરુણા ભય તારી સ્વીકાર્યો છે તે હું છે રહીશ હું તારો આભારી સ્વીકાર્યો છે તે હું છે રહીશ હું તારો આભારી. તમે મળ્યા બધું મળ્યું હવે શું માંગવું છે નવળ. તમે મળ્યા બધું મળ્યું હવે શું માંગવું છે નવળ. અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી. वीर की शक्ति महावीर की भक्ति. હું હર્ષિત શાહ, જયનભાઈ વારિયા, શૈલભાઈ શાહ, મુક્ષીભાઈ મહેતા અને અમારા અવાજ બધા જ સાથી સાગર મિત્રો વતી આજે ભક્તિ કરતા કરાવતા જો જીવનના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની અભિદી આશા થઈ હોય તો તે સભી હું મન વચન કાય કરી વિક્ષણ કરી એકવાર આ બધા કલાકાર મિત્રોને એકવાર જોરદાર આપણે તાળીઓથી વધાવીએ. અમારા સાઉન્ડ ઉપર સાઉન્ડ ઓપરેટર શ્રી રવિભાઈને પણ એકવાર જોરદાર આપણે તાળીઓથી અને ખાસ જેમના વગર અમે પણ અધૂરા છીએ
એવા આપ સર્વેની ભક્તિ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય, જોરદાર તાળીઓ થઈ જાય. ફરી એકવાર જોરદાર તાળીઓના ગણગણથી બનાવી આપણા મણિનગર સંઘના શ્રી કષ્ટીકરણ અને આગેવાન બધા માટે કે જેમણે આપણને આટલા સરસ વ્યવસ્થા આપણા પ્રોગ્રામની આ કરી આપી, ભક્તિની કરી આપી. આજના બંને લાભાર્થી પરિવાર, સવારના સાંતર મહોત્સવના પણ લાભાર્થી પરિવાર અને આ ભક્તિના પણ લાભાર્થી પરિવાર, બંને લાભાર્થી પરિવારોને પણ જોરદાર આપણે દિલથી કરીએ. અને જેમને આટલી સરસ મજાની જગ્યા આપણને પ્રોવાઈડ કરી એવું આ સ્વામિનારાયણ ઓડિટોરિયમ એને મેનેજ કરતા જેટલા પણ વ્યક્તિઓ છે એ બધા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ અભિનંદન નિવેદના. મોદી સાહેબ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય છે. આ હોલનું મેનેજમેન્ટ કરે છે. આપણા જેટલા પણ ડેકોરેટર આની અંદર જોડાયા છે, જેટલા પણ ટુરિસ્ટ જોડાયા છે, જે પણ કાંઈ પુણ્યશાળી કે જેમણે આટલી સરસ મજાની પરમાત્માની સામે રચનાઓ કરી છે એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને પરમ ગુરુ ભક્ત ટીમ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કે જેમણે આ બધાને ભેગા કરીને આપણી વચ્ચે ભક્તિ મંદિર પ્રસ્તુત કર્યા. ફરી એકવાર જરા જતા બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.